પ્રતિબંધો વધુ કડક બનાવતા ભારતે ઈરાન પાસેથી તેલની આયાત થંભાવી દીધી. જી હુજુર, આપ કહો છો તો બંધ, ભલે અમને નુકસાન જાય. પરિણામે બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર જે અગાઉ ઘણો વધારે હતો તે 2024-25ના આંકડા મુજબ ઘટીને માત્ર $1.7 અબજ રહ્યો. અત્યારે ભારત અને ઈરાન વચ્ચે ખનિજ તેલની ખરીદી માટે કોઈ સક્રિય દ્વિપક્ષીય વ્યવસ્થા નથી. વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ દોસ્તો, 2024 થી 2026ની વાત કરીએ. તાજેતરના અમેરિકા ઇઝરાયલ ઈરાન યુદ્ધ અને સંઘર્ષના કારણે સ્થિતિ વધુ વણસી છે. આ વૈશ્વિક અસ્થિરતાની ભારત પર સીધી અસર પડી છે. મોંઘું તેલ, ગલ્ફ સપ્લાયમાં વિક્ષેપ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અડચણોને કારણે તેલની કિંમતોમાં પ્રતિ બેરલ $10નો વધારો થયો છે. પ્રતિ બેરલ $10નો વધારો થયો છે, જેથી ભારતમાં 0.2 થી 0.25% જેટલો ફુગાવો વધવાની શક્યતાઓ ઊભી થઈ છે. આપણા